કેશોદમાં મારામારીમાં 3 આરોપીઓ ગણતરીના જ કલાકોમાં ઝડપાયા. પોલીસની ઝડપી કામગીરી. કેશોદ શહેરમાં ગત રોજ રાત્રે પીપલિયા નગર દાતરિયા હનુમાન નજીકના વિસ્તારમાં મારામારીની ઘટના બની હતી, જેને લઈને પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ, જૂનાગઢ. ગત રાતના કેશોદ પીપળિયા નગર વિસ્તારમાં રહેતા મિત રાજુભાઈ સિંગાડા અને તેમના મિત્ર કેયુર સિદ્ધપરા પીપળિયા નગર હનુમાન મંદિર ખાતે બેઠા હતા. ત્યારે એક કાળા કલરના સ્કોર્પિયોમાં પ્રિન્સ કાનાભાઈ ભેડા, ઉદીપ શરમણભાઈ ભેડા અને યશપાલ મેસુરભાઈ હળિયા ત્રણેય સ્કોર્પિયો ગાડીથી આવી ફરિયાદી અને સાહેદને જણાવેલ કે પૈસા આપો. એ બાબતે બોલાચાલી થતાં ફરિયાદી એ પૈસાને ના પાડતા આ ત્રણેય ઇસમોએ ભેગા મળી ફરિયાદી અને સાહેદને ઢીકાપાટું અને ધોકા વડે માર મારી ફરિયાદી મિત રાજુભાઈ સિંગાડાને માથાના ભાગે ધોકાનો ઘા કરેલ અને તેની પાસેથી ખીચામાં રહેલા ₹8,900ની આ લોકોએ લૂંટ કરી અને ત્રણેય જણા સ્કોર્પિયો ગાડી લઈ અને ભાગી ગયેલા. જે બનાવ અનુસંધાને કેશોદ પોલીસ સ્ટેશનમાં આ ત્રણેય લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી અને કેશોદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી મકવાણા અને પીએસઆઈ શ્રી વાજા અને ડીજી સ્ટાફની ટીમ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આ કામના ત્રણેય આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી લઈ અને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે. મંગલ મેડિકલ સ્ટોર, દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે. હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ. મોબાઈલ નંબર 9428234840.